કરમસદ અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ વર્ષ 2026-27 માટે 1115.6 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં 42.95 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે। ગત વર્ષની સરખામણીએ બજેટમાં 5.66નો વધારો નોંધાયો છે। કુલ ખર્ચનો અંદાજ 901.21 કરોડ રાખવામાં આવ્યો છે। બજેટમાં વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે। શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા માટે રૂપિયા 175.34 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે વિવિધ વિકાસના કામો માટે રૂપિયા 549.67 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ચીખોદરા ચોકડીથી વલાસણ સુધી ગ્રીન રિંગ રોડ બનાવાશે અને અન્ય મુખ્ય 100 ફૂટ તથા 80 ફૂટના રસ્તાઓને ડસ્ટ ફ્રી રોડ તરીકે વિકસાવવામાં આવશે। તે નવા બ્રિજો જે બોરસદ ચોકડીના તથા રાજપથ માર્ગ ઉપર જે નવીન એલિકોન ચોકડી બની રહી છે, ત્યાં પણ ગીતા સર્કલથી લઈને યોગી સર્કલ સુધીનો નવો લાંબો બ્રિજ બનવામાં આવે, જેથી કરીને આણંદના જે પ્રવેશદ્વારો છે એ ખૂબ સુવિધાજનક બની શકે। સાથે આગળ જતાં અગ્નિશામક માટે બે નવા ફાયર સ્ટેશનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં ગુજરાતની સરકારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આણંદ પોલીસ સ્ટેશનના પણ 2 ડિવિઝન કરવામાં આવેલ છે, જેમાં નવું પોલીસ સ્ટેશનનું પણ આયોજન કરમસદ આણંદ મહાનગરપાલિકાને નવું વિશાળ એની પણ જગ્યા ફાળવવામાં આવશે। કરમસદ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા વર્ષ 2026-27 માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાનો અંદાજપત્ર આજે મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। 1115 કરોડનો ડ્રાફ્ટ અંદાજ કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષની કમ્પેરિઝનમાં લગભગ 6% વધાર્યો છે। આ બજેટમાં કરમસદ આણંદ શહેરના લોકો ઉપર કોઈપણ પ્રકારની ટેક્સ વધારો કરવામાં આવ્યું નથી। આ ઉપરાંત શહેરની જે મેઇન શહેરની જે મૂળભૂત સુવિધાઓ છે, રસ્તો, ગટર, પાણી, જે અનકવર્ડ એરિયા છે, ડ્રેનેજના, વોટર ડિસ્ટ્રીબ્યુશનના, જ્યાં પ્રેશરના ઇસ્યુ છે ત્યાં નવી ટાંકીઓનું આયોજન, જ્યાં નવા જોડાયેલા જે ગામો છે, ગામડી, લાંબવેલ, જીટોડિયા, મોગરી, આ ગામોમાં નવા રસ્તાઓ, નવા ડ્રેનેજ લાઇન્સ, આ બધા કામો પણ કોર્પોરેશન તરફથી રજૂ કરવામાં આવી છે।